કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી બધાય મજામાં ને મજામાં જઈશે અને તમારા બધાયનું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા આજના નવા વ્લોગમાં અને અત્યારે છે ને ભાઈ સમય થઈ ગયો છે બપોરનો અને હજી તો 11:30 જેવો ટાઈમ થયો છે ને ત્યાં તડકોય બહુ ગજબનો છે અત્યારે પવન નથી આજે અને કાલે તો રાતે છે ને બહુ જ ઠંડો ઠંડો પવન હતો અને અત્યારે પવન નથી અને એમનો તડકો છે જેમ આગળ સમય જાહે ને એમ તડકો થતો જાહે અને શિવ છે ને રમે છે અને જસભાઈને આંગણવાડીએ ગયા છે કારણ કે એને છે ને ભાઈ આંગણવાડીએ રજા ન હોય ઉનાળાનું વેકેશન એને ન પડે અને શિવભાઈને તો ઓનલી ફોર 3 વર્ષના થાય ત્યાં લગર વેકેશન જ છે અને વાડીએથી છે ને ભાઈ કાલ બહુ પવન હતો ને તો ખાખડી નાની મોટી ખરીને આવી છે તો મમ્મી એની ચાલ ઉખેડે છે અને આપણે એને ખમણી નાખવાની છે પછી ભજીયા કે ગમે એ પકોડા કંઈ બનાવીને એ ચટણી બનાવવા થાય એટલે મમ્મીને થોડીક મદદ કરાવું પછી આપણે બપોરની રોટલીનો સમય થઈ જાય મમ્મી જો આ રીતની છે ને કેરીની સાલ ઉખેડતા જાય હું આ રીતનું શાકેથી આવું ઝીણું ઝીણું ખમણ કરું છું જલ્દી સુકાઈ જાય તો ભાઈ પવન કાલ હતો ને તો એટલી જ કેરી ખરીને આવી છે હવે એટલી રહી છે અમુક તો જો તડકાના હિસાબે છે ને આવી થઈ જાય છે પીરી પીરી અમુક કઠણ હોય અમુક આ રીતની પોછી પોછે છે બગડી જાય ને એવું જો ઋતુ ફેર થાય ને એટલે જો આવી થઈ ગઈ કેરી બધી જો જસ છે ને ઉઠીને બેસી ગયો છે લાઈનમાં શું કામ બેસી ગયો જસ શું ખાવા જો જસભાઈ કેરી ખાવા બેસી ગયા છે અને અમારા શિવભાઈ તો અત્યારે છે ને હજી જો લેંઘીમાં છે ને ઈન મારીને તૈયાર થયા એ રાહ જોઈ શિવ કેમાં મમ ખાવાનું છે હું જો મારે શિવ તમને બતાવે છે હો જો શું છે શિવ મમ મમ્મી છે ને જો ઓલી પણ છે ને લસણ ફોલે છે દાદા ફોન જોવે છે ને આજ ભાઈ પાવર નથી ને એટલે બધા નવરા છે કા શિવ અમારે શિવ ને હું તો પાવર નથી તોય ઉતાર્યા કા શિવ નખનો એમાં કરાય અને જો ભાઈ છે ને સિઝનની પહેલી કેરી આવી ગઈ છે અમારે શિવ એમ જો દબ્બીને કેવી કરી નાખી પાકેલી કેરી જો છે ને બે ભાઈ કેરી હાટું બાંધે જો તો દીધી સુધારવા દીધી ને જસને એટલે જસભાઈ આંગળી સુધારશે કેરી બતાય એમ જો આવી મસ્તીની પાકી ગઈ છે સુધારતા જો કંઈક આવો કલર છે કેરીનો અમારે શિવ આમ જો સવાર સુધારી હતી ને તો ખાધી નહોતી કા શિવ કેવું છે મમ સેજલ નથી કેવું તો આમાં છે ને સાયલ હોતી કેરી ખાય છે ને આમાં સાયલ ઉખેડીને ખાય જસભાઈ આમ જો શીરું મૂકીને અને ગોઠલા ખાય શું કહેશો તો ચાલ ઉખેડી દીધી હતી ને ખાધી ને હવે જોયું ગંધારું કરે જો કેરી ખવાઈ ગઈ હવે આમાં જસ એવું છે ને બાફેલા ઘઉં ખાય છો આ ભાઈ હુતા ખાય ભાઈ કઈ જ નથી કા ભાઈ ભાઈ કઈ જ નથી તને ખબર છે કઈ છે દાદા તો ના પાડે કઈ જ નથી એમ તો આપણે જારી ભરી ઘઉં બાફા છે ને ઠરવા મૂક્યા છે પાણી આરે એને છે ને વાડીએ લઈ જવાના છે એમાં ઉપયોગ કરવાના છે ને એટલે આપણે બાફીને તૈયાર કરી દીધા છે તો છે ને 5:15 થઈ ગયા છે અને આગળ આપણે જો ગરમ ગરમ ભાત બાફા છે અને આપણે એને છે ને ભાતને વઘારવાના છે આમાં જસને એને કાકાને એને બધાને ખાવા છે કાજસ રોંઢામાં આમ જો ગરમ છે ને વઘારેલા ભાત નાસ્તો કરવા બેઠા સેવડો ને એવું બધું હોય ને બદલે ભાત ખાય છે કારીગર જો એક તો લે છે એક ખાય છે વાગ્યાની છાપ બનવા માંડી છે દસ સાકું આયા બા બારું સારું છે ભાઈ જો લાઈટ નથી ને એટલે જોવા જવું પડે કેવો કલર પકડ્યો એમ કાબા
સા પાકી ગયો છે અને આપણે છે ને અત્યારે મુઠિયા ઢોકળા બનાવવાના છે. જો ઘરની દૂધી અને ચોખા આગળ તાજા બાફ્યા હતા, આદુ મરચું અને લીલા દાણા બધું નાખીને અને મસ્ત ભેડકું ઘઉંનો જાડો લોટ નાખીને આપણે છે ને લોટ તૈયાર કરવાનો છે આગળ. જો ઢોકળા છે ને બાફવા મૂકી દીધા છે આપણે હાઈની વાળું માટે. મુઠિયા ઢોકળા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે છે ને તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ મૂક્યું છે. આપણે છે ને તાંજળિયાની ભાજી આવી છે ભાઈ આપણી ઘરની વાડીએથી હો. લસણના જો કટકાન બધું તૈયાર કરી લીધું છે. ભરપૂર લસણ નાખીને અને આપણે ભાજી બનાવવાની છે. હવે છે ને પેલા આપણે જીરું નાખી દઈએ, લસણના કટકા એડ કરી દઈએ. લસણ વધારે હોય ને તો સ્વાદ છે ને ભાઈ તાંજળિયાનો ભાજીમાં કાંઈ ઘટે નહીં એવો આવે. લસણને ઘડી ખહડવા દેવું જોઈએ. જો આપણું લસણ છે ને હળી ગયું છે, ભાજીનો ચમકારો બોલાવી દીધો છે આપણે. સમય થઈ ગયા છે 6:30 સમય થઈ ગયો છે અને આપણા ઢોકળા અને તાંજળિયાની ભાજી જો તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે પછી છે ને બીજું રસોઈનું કામ તો થઈ ગયું છે, રોટલી જ રહી છે. એટલે હવે આપણે બીજું કામ કરી, કારણ કે રસોડાનું કામ તો આપણે આજે છે ને તમને કહું 4 વાગ્યાની તો આજે રસોડામાં છો. જો પહેલાં ભાત બાફ્યા, પછી ઘઉં બાફ્યા, પછી પાછા ભાત વઘાર્યા, પછી ઢોકળા બનાવ્યા અને ભાજી બનાવ્યા. એટલે ઓનલી ફોર મારે જાજો ટાઈમ તો છે ને આજ ભાઈ રસોડામાં જ વહી ગયો છે. અને હવે આપણે નવીન કામ કરવા કાંઈક આગળ સીધાવીને પછી તો હાઈન પડી જાય, કાંઈ થાય નહીં. હજી વાડાનું કામ કરવાનું બાકી છે અને આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, આવજો.